આજુલિયા સીડ્સ કંપની વતી અશ્વિનભાઈ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 24/1/2025 રોજ પીપળિયા ગામ તાલુકો ધોરાજી ત્યાં આપણે જિલ્લો રાજકોટ ત્યાં આપણે આજુલિયા સીડ્સની માલદાર તુવેરનું પ્લોટ નિદર્શનનો કાર્યક્રમ રાખેલ છે। તો આપણે અહીંયા દૂર દૂરથી આજુબાજુથી ખેડૂત મિત્રો આ માલદાર તુવેર જોવા માટે આવ્યા। તો આપણે જે પ્લોટમાં ઊભા છે એ પ્લોટના ખેડૂત જોડે પણ વાત કરીશું, સાથે સાથે આપણા ડીલર મિત્ર ધોરાજી પટેલ એગ્રોથી પણ આવ્યા છે તો એમની જોડે પણ ચર્ચા કરીશું। તો એના ખેડૂત મિત્ર શું નામ આપણું? મારું નામ છગનભાઈ। આ કઈ તુવેરનું વાવેતર કર્યું દાદા તમે? માલદાર। અચ્છા, માલદાર તુવેર વાવી તો વાયા પછી હાલ તમને કેવું લાગે? બહુ સરસ લાગે, ફ્લાવરિંગ સ્ટેજથી સરસ, બહુ ફ્લાવરિંગ સ્ટેજથી સારું લાગે। મોડ્સ અમારો પ્રોબ્લેમ શું એવો છે કે વરસાદ 3-4 મહિના સતત, એમાંથી એનો ઉછેર કર્યો છે આપણે। બરાબર। એની અંદર ખેડૂત છે, મારે પોતાની દીકરીની જમીન છે, આ ભાઈ રાખે મારો ભાગ્યો। બરાબર। હવે એને આ વર્ષે હું દવા અવારનવાર એને ટ્રીટમેન્ટ માટે કહેતો હતો કે બાપા શું આવવું કે આમાં વરસાદ પાણી જ છે। બરાબર। એમાંથી વધુ વરસાદમાં આ તુવેર ઊભી રહી ગઈ એ ફાયદો છે। બીજા કરતા એ વસ્તુ બતાવે બીજી તુવેર વધુ વરસાદમાં સુકાઈ ગઈ છે, આ નથી સુકાણી। બરાબર। એમનું કેવું છે કે વરસાદ ઘણો થઈ ગયો છતાં પણ વરસાદમાં પણ આ તુવેર ઊભી રહી એ પ્લસ પોઈન્ટ છે। બીજા જેવા ખેડૂત મિત્ર શું નામ આપનું? યોગેશભાઈ। યોગેશભાઈ, તમે શું કહેવા માંગો આ તુવેર જોયા પછી? ના, તુવેર જોયા પછી આમ એકંદર જનરલ સારું છે, અને જો કે આ સાલ ઈગળું કે રોગનું પ્રમાણ બહુ ઓછું હતું, બરાબર, એટલે અત્યારે આ જોતા એવું લાગે કે 20+ પ્રોડક્શન આવી શકે એમ, આવી શકે એમ, બરાબર, સારું છે। અને આની સામે આ થોડી વહેલી પાકતી જાત છે, એની સામે અમને ઉનાળુ વાવેતરનો લાભ મળી શકશે આની સામે। બરાબર, ખૂબ સરસ। બીજા જેવા અમારા મિત્ર આશીષભાઈ જે એવિન્ટાસમાંથી આવે છે અને એ બધું બહુ ફિલ્ડ વર્ક કરતા હોય, એટલે એમને પણ પૂછીએ કે આશીષભાઈ, તમે આજે આ તુવેરનો પ્લોટ જોયા પછી તમને કેવું લાગે? ના, તુવેરનો પ્લોટ જોયા પછી અશ્વિનભાઈ મારા ખાસ મિત્ર છે, જોકે સૌરાષ્ટ્રમાં લઈ આવવા વાળા જ આપણે છીએ, અને અશ્વિનભાઈને સૌરાષ્ટ્રની અંદર શુભમંગલનો આપણે કોન્ટેક્ટ કરાવ્યો, કોન્ટેક્ટ કરાવીને ધીમે ધીમે ચાલુ કર્યું। પણ મેં અશ્વિનભાઈના મોઢેથી ક્યારેય નથી સાંભળ્યું, પણ હું ખુદ લાઈટ છે ને, મારા એક મિત્ર જયુભા છે, એના ફિલ્ડ ઉપર હું ને સગનભાઈ બે હતા। જયુભાઈ હાજર નહોતા જયુભાઈની વાડીએ, જે મેં ત્યાં ખુશી નામની વેરાયટી જોઈ, એ જોયા પછી હું મારા ડીલરોને એવું કહું છું કે ભાઈ આજોલિયા સીડની ખુશી નામની વેરાયટી બહુ સરસ છે, ફ્લાવરિંગ સરસ છે, આવતા વર્ષે તમે એને લાભ દેજો, અને લાઈવ ફિલ્ડ ઉપર જવું હોય તો મને કહેજો, આપણે જોવા જાવું। પણ ખરેખર આજે મેં અહીંયા માલદાર નામની આ સીડ જોયું તો આની અંદર એક ખરાબ પોઝિશનની અંદર તુવેર સારી રીતે ઊભી છે, બાજુમાં બીજી કંપનીની છે, પણ એનું ફ્લાવરિંગ કેવું છે તમે કયો? આના કરતા ફ્લાવરિંગ છે, પણ આના કરતા થોડી લેટ વેરાયટી થાય એવું છે। અને આ તાલુકાની અંદર વરસાદ બહુ પડ્યો છે, એ પરિસ્થિતિની અંદર આ તુવેર આ ઊભી છે ને, તો આપણે ખેડૂતોને ભલામણ કરી શકીએ, અને અમે ખેડૂત લક્ષી છે। અશ્વિનભાઈ મારે બહુ જૂના સંબંધ છે, વિમલભાઈને અમે ખુદ ફિલ્ડમાં હોય તો ફિલ્ડમાં અમે એવું માર્ગમાં વિચારતા હોય કે શું પ્રોબ્લેમ છે, હવે આને ખોરાક કેવો દેવો, આની ફૂટ કરાવી હોય તો આની ઉપરને લણીને પાછું નવું ખાતર આપીને ફૂટ કરીને ખેડૂતને કેમ ઉત્પાદન વધે, એ અમારો હંમેશને માટે લક્ષ્ય રહે છે। ખૂબ સરસ। અને વાવણી માટે આ વાવેતર કર્યા પછી આની વાવણી માટે સપોઝ અબાઉટ સમથિંગ 45 થી 50 ઇંચ વરસાદ પડેલો છે આની માટે। શું વાત કરો! વાવણી પછી મિત્રો વિચાર કરો કે 45 થી 50 ઇંચ વરસાદ પડ્યો છતાં પણ આ તુવેર ઊભી રહી, એ જોવા માટે પ્લસ પોઈન્ટ છે। બીજા જેવા અમારા શુભમંગલમાંથી વિમલભાઈ આવ્યા છે, તો આપણે વિમલભાઈને કહેશું કે વિમલભાઈ, તમે શું કહેવા માંગો? નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે આ લાઈવ માલદારના પ્લોટ વિઝિટની અંદર છીએ। તો માલદાર તુવેર છે એ બહુ ટૂંકમાં સરસ વેરાયટી છે, એના એરંડા પણ આવે, તલ આવે, બાજરો આવે, તમામ વસ્તુ બિયારણની અંદર ભરોસાપાત્ર મુકાય એવી આજોલિયા સીડ્સની બધી વેરાયટી છે। તો ખેડૂત મિત્રો અને ડીલર મિત્રોને ખાસ જાણ કરવામાં આવે છે કે તમે આજોલિયા સીડ્સનું સીડ્સ વવરાવજો અને વાવજો। બીજા જેવા ખેડૂત મિત્ર આપણી સાથે, શું નામ આપણું દાદા? દિનેશભાઈ। કયું ગામ? વાળોદર। અચ્છા, તમે શું કહેવા માંગો આ જોયા પછી, આજોલિયાની માલદાર તુવેર જોયા પછી? ના, તુવેર બિયારણ બહુ સારું, બિયારણ બહુ, આજોલિયાનું બીજું કઈ તમે વાયેલું ખરું? નહીં, આ પહેલી વાર જોયું। બરાબર, પહેલી વાર જોયું ને, બરાબર, ખૂબ સરસ। બીજા કોઈ ખેડૂત મિત્રને કહેવું હોય તો કઈ? ખૂબ સરસ। તો દરેક ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે તમે જે કઈ વાવેતર કરતા હોય કરો, પણ એના અનુસંધાનમાં આવનાર સમયમાં તમારા ખેતરમાં માલદાર તુવેરનું વાવેતર અચૂક કરો। સાથે સાથે જેમ આશીષભાઈએ કહ્યું કે ખુશી તુવેર આપણી હાઇબ્રિડ તુવેર છે, લીલી વાળી હોય
તો એમાં પણ એ બહુ સારી વેરાયટી છે, તો એનું પણ વાવેતર કરવું હોય તો કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ જોલિયાની માલદાર તુવેર વવાય કે ના વવાય? વવાય. સારી વેરાયટી. ખૂબ સરસ. અસ્તુ.